રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારે ભાઈઓના લગ્ન થયા. સાંભળજો વાલા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારે ભાઈઓના લગ્ન થયા. અને જનક રાજાએ હાથ જોડી સૌથી પહેલા રામને પૂછ્યું કે તમને એટલો બધો અમે દાઈ જોતો આપ્યો છે, હાથી, ઘોડા, દાસ દાસીઓ બધું આપ્યું, છતાં કાંઈ જોતું હોય તો માગી લ્યો. જનક રાજાએ આવું કીધું. રામ ભગવાને કીધું ના ના જનક પિતાજી કાંઈ નહીં, માફ કરો, હવે કાંઈ નથી જોતું, એટલું બહુ થઈ ગયું. ભરતને પૂછ્યું, રામની બાજુમાં ભરત ઉભા હતા, એ પણ મોટા છે ને, એટલે એને પૂછ્યું જનક રાજાએ કે ભરત તમે પણ મોટા છો, તમને હું પૂછી લો, તમારે કાંઈ જોઈએ છીએ? ભરતે કીધું પિતાજી હવે કાંઈ નથી જો, દીકરીઓ આપી બહુ થઈ ગયું. એટલે જનક રાજાને એમ થયું આ બે મોટા છે એને પૂછી લીધું એટલે બધું હાલ છે હવે. એટલે લક્ષ્મણ અને શત્રુઘ્નને કાંઈ ન પૂછ્યું. અને જનક રાજા આમ બે ડગલા પાછળ આમ ઊંધું ફરી અને આમ જનક રાજા આમ જવા લાગ્યા. લક્ષ્મણજીએ કીધું એ પિતાજી ઉભા તો રહ્યો, એ બેને પૂછું, મને તો પૂછો મારે કાંઈક જોઈએ કે નહીં? તમે રામ અને ભરતને પૂછો, એ કાંઈ નહીં માગે, મારે માગવું છે. એટલે ભરત એમ હાથ પકડીને લક્ષ્મણને કીધું એ સૂર્યવંશના દીકરા છીએ આપણે, દશરથ રાજાના દીકરા, મગાય કોઈ દી? મોટા ભાઈ કાંઈ બોલતા નહીં, મારે માગવું છે ને, હા હારા મારા છે ને, તમારા છે મારા છે, માગવા દો મને. અને બીજું ભરતને કહે છે તમારા હગા હારા નથી, હગા હારા મારા છે. આ સમજવા જેવું છો. વાસ્તવમાં રામ ની સાથે સીતાજીના લગ્ન થયા, ભરતની સાથે માંડવીના લગ્ન થયા, પણ લક્ષ્મણના લગ્ન કોની હારે થયા? ઉર્મિલા સાથે. ઉર્મિલા જનક રાજાની દીકરી છે. હા હા, જનક રાજાની દીકરી. પણ આ માંડવી અને શત્રુઘ્નની પત્ની શ્રુતકીર્તિ આ બંને જનક રાજાની દીકરી નથી, એના ભાઈની દીકરી છે. એટલે લક્ષ્મણજીએ કીધું હાહારા તમારા ને હાહારા મારા છે, એટલે મને માગવા દો. એટલે લક્ષ્મણજીએ કીધું મને આપો. શું આપો? સાંભળજો, બહુ મજા આવશે. લક્ષ્મણે કીધું મને આપો, મારે શું જોઈએ છીએ? તો કે જે પેલું હળ લઈને તમે આમ જમીન ખોદી હતી અને એ જમીન ખોદતા જે સીતાજી મળ્યા હતા ને, એ હળ મારે જોઈએ છીએ. કરી દે ઓકે. એ હળ જે હળ આમ સીતાજી મળ્યા હતા ને, હળ ખોદ્યું એટલે હળનો નીચેનો ભાગ હોય ને સીત કહેવામાં આવે. એટલે જમીન ખોદી એટલે એમાંથી દીકરી નીકળ્યું, નામ પડ્યું સીતા. કીધું એ હળ મારે જોઈએ છે. રામ કહે કે પણ એ હળને તારે શું કરવું? તો કે આ જન્મમાં નહીં, આવતા જન્મમાં બલરામ બની અને એ હળ છે ને એને મારા ખંભે રાખીશ. આવું વાલ્મીકી રામાયણમાં લખેલું છે. અને પછી બીજા જન્મમાં બલરામજી જે હળ રાખતા ને ખંભા ઉપર, એ હળ બીજું કોઈ નહીં, જનક રાજા પાસે જે જળ હતું જેનાથી ભૂમિ ખોદી અને સીતાજી મળ્યા હતા, એ જ હળ પોતાના ખંભે રાખતા હતા. આ બધું આપણા શાસ્ત્રમાં લખેલું છે. એની માટે વાંચવું જોઈએ, વિચારવું જોઈએ. અને મજાની વાત જો, એ હળ જે હતું ને એ લક્ષ્મણજી પરણીને ગયા ને ખંભા ઉપર લઈને ગયા હતા. અને પછી હળ જે હતું ને એ અયોધ્યાની સરયુ નદીની અંદર છુપાવી દીધું. નદીની અંદર છુપાવી દીધું. અને સરયુ નદીને કીધું હતું કે સમય આવશે ને ત્યારે હું અહીંયાથી લઈ જઈશ. આ હાચવવાની જવાબદારી કોની? સરયુ નદી તમારી. આખી બહુ કથા સરસ મજાની સાહેબ.